નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ, જેમાં રાજ્યમાં ઠેર ઠેર મેઘ મહેર જોવા મળી। ગીરમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ સર્જાઈ। જૂનાગઢના માંગરોળમાં મેઘ તાંડવ, 24 કલાકમાં આબ ફાટતા 22 ઇંચ વરસાદ નોંધાયો। જાફરાબાદની બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જો કે હાલ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને મેઘ તાંડવ વધુ જોવા મળી રહ્યું છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદી માહોલ છે। જૂનાગઢના માંગરોળમાં વરસાદી માહોલ છે, સાથે સાથે સુરત હોય તો પણ વરસાદી માહોલ છે। જ્યારે નર્મદાના ડેમમાં પણ પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે ઉપરવાસના વરસાદથી આવક 33,000 ક્યુસેક પાણીની થઈ ગઈ છે। કેનાલમાં 10,871 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની જળ સપાટી 126.27 મીટરે પહોંચી। 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। નર્મદા ડેમ 65% ભરાયો છે। તો પંચમહાલમાં સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। ડાંગરની વાવડીને મળશે વેગ। મુખ્ય કેનાલમાં 450 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। શહેરા અને ગોધરા લુણાવાડાના ખેડૂતોને રાહત મળશે। ખેડૂતો વાવડીની કામગીરીમાં જોડાયા। જરૂર પડે તો 600 ક્યુસેક પાણી વધુ છોડવામાં આવશે। તો ભરૂચમાં વરસાદથી વાલિયાના સિલુડી ગામ બેટમાં ફેરવાયું છે। ભરૂચ વાલિયાના સિલુડી ગામમાં પૂર આવ્યું, જેવી સ્થિતિ આ સર્જાઈ છે। તંત્ર દ્વારા 50 જેટલા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું। સરકાર સહાય કરે તેવી અસરગ્રસ્તો દ્વારા માંગણી કરવામાં આવી। વાલિયામાં 3.46 ઇંચ વરસાદ વરસ્યો। 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા। તો નવસારીમાં રેડ એલર્ટ વચ્ચે ફરી વરસાદ શરૂ થયો છે। ચીખલી, ખેરગામ, વાસંદામાં મેઘમહેર જોવા મળી। વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। સતત વરસાદ નદી નાળા છલકાવ્યા। 7 જુલાઈ સુધી રેડ એલર્ટ યથાવત છે। વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। તો તાપીના સોનગઢમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા હાલાકી પડી। દુકાનોમાં પાણી ઘૂસવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે। પાણી નિકાલ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા। નગરપાલિકાની કામગીરી પર સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। નગરમાં પાછલા 1.5-2 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને માત્ર હજુ તો વરસાદનો પહેલા બીજા દિવસ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો, નગરનો જે મુખ્ય માર્ગ છે એમાં અડધો પોણો ફૂટ 1 ફૂટ જેટલું પાણી અહીં ભરાઈ ગયેલું દેખાય છે। અને ખરેખર જો આ પાણીની સમસ્યાની વાત કરીએ તો જે ઉપર ટેકરાનો વિસ્તાર છે, કિલ્લાની તળેટીનો વિસ્તાર છે, ઇસ્લામપુર આલીનગરનો જે વિસ્તાર છે, ત્યાંથી ટેકરા તરફથી આખું પાણી ત્યાંથી આવે છે અને આ શિવાજી ચોક મારી પાછળ જોઈ શકો છો, ત્યાં સુધી આ પાણી જાય છે। રસ્તામાં કશે પણ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે આ પાણી જે છે તમે અહીંયા રસ્તા પર જોઈ શકો છો। શાળા કોલેજમાંથી છૂટતા બાળકો હોય, ત્યાં રાહદારીઓ હોય, જે ગાડી ચાલકો હોય, તેમને તમામને આ પાણી ભરાવાના કારણે મુશ્કેલી પડે છે। હું કહેવામાં એને કહીશ કે આપને બતાવે જો હજુ વધારે પાણી આવે તો દુકાનોની અંદર પણ આ પાણી જવાની પૂરી સંભાવના છે। ત્યારે સોનગઢ નગરપાલિકા આ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવે એ જરૂરી છે। હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી।
તો વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર સિઝનના પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વલસાડથી ઉમરગામ સુધી બિસ્માર રસ્તાઓના કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે। બીજી તરફ ધમડાચી પાસે કરોડોના ખર્ચે બનેલો અને માત્ર 10 દિવસ પહેલા ખુલ્લો મુકાયેલો નવો ઓવરબ્રિજ પણ વરસાદમાં ગાબડું પડતા લોકોમાં ભારે રોષ ફેલાયો। સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી તથા હાઈવેનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી। ગડકરીજીને ખાસ કહેવા માંગુ છું કે જ્યારે એ મોટી મોટી વાતો કરતા હોય કે મને અમેરિકા એમ કહે છે કે તમે અહીંયા આવી જાઓ ને અમને આ ટાઈપના રસ્તા બનાવી આપો, તો મારે એમ કેવું છે કે અમેરિકાવાળાને અહીંયા આવીને બતાવવા જોઈએ ગડકરીજીએ કે આ રસ્તાની શું પરિસ્થિતિ છે। એક જ વરસાદી પાણીમાં હજુ તો 24 કલાક પણ પાણી નથી પડ્યો ને આ હાઈવેની જો પરિસ્થિતિ થતી હોય તો આના પરથી આપણે અંદાજો લગાવી લેવો જોઈએ કે આ ચોક્કસથી અંદર કે તમામ લોકો અંદરથી મળેલા છે, કોઈને ગાંઠતું નથી। ની અંદર જે 48 નેશનલ હાઈવે છે વલસાડથી વાગલદારાની વચ્ચે જે ખાડા પડ્યા છે એ ખરેખર ખાડા એટલા નાના છે કે અંદર કાર ઘૂસી જાય તો ખબર ન પડે એટલા નાના ખાડા છે। તંત્રને નાના દેખાતા હશે તો ખરેખર રૂબરૂ જોવા જઈએ તો એટલા મોટા ખાડા છે। એમાં પણ ધમડાજી જે નવો બ્રિજ બન્યો છે 10 દિવસ પહેલા જ જે ખુલ્લું મૂકવામાં આવ્યું એ બ્રિજ પર એટલા ખાડા છે કે કાલે એક કાર એ ખાડામાં પડી અને તરત જ ટ્રક સાથે ભટકાઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ખરેખર તંત્ર એવી રાહ જોઈ રહ્યો છે કે 2-4 એક્સિડન્ટ થયા અને 5-10 માણસો મરે પછી જ અમે ખાડા પૂરશું। આપણે જે જોયું કે હજુ સિઝનનો પહેલો જ વરસાદ હતો ને હાઈવેના જો બ્રિજ હતા તે હજુ ચાલુ કરીને 10 જ દિવસ થયા છે ને 10 જ દિવસના સિઝનના પહેલા જ વરસાદમાં આટલા મોટા ખાડા પડી ગયા ને એ ખાડાઓમાં કાલે જોયું તો ઘણા બધા એક્સિડન્ટ થયા છે। કોઈ પોતાની ફેમિલી સાથે કારમાં ટ્રાવેલિંગ કરે છે પોતાની ઘરે જવા માટે અથવા કોઈ કામ જવા માટે અને ટ્રકો પણ ત્યાંથી ઘણા બધા પસાર થાય છે। તો હાઈવે ઓથોરિટી જે આ ફૂંક ચોપાડીને જે કામ કરે છે તો શું એ લોકો કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે કે પછી એ લોકોને કોઈ કમિશન આપવું પડે તેના માટે આટલું ખરાબ કામ એ લોકો હાઈવે પર કરી રહ્યા છે? હજી તો સિઝનનો પહેલો જ વરસાદ છે। ભ્રષ્ટ વહીવટની પોલ સિઝનના પ્રથમ વરસાદની અંદર જ ખુલ્લી પડી છે। સીધા દ્રશ્યો બતાવીશ વલસાડની અંદર જે પ્રમાણે ગતરોજ જે વરસાદ પડ્યો હતો 8 ઇંચ વરસાદની અંદર હાઈવે ઉપર ખાડાઓ પડી ચૂક્યા છે। આ ધમડાચી પાસે બનેલા નવા ઓવરબ્રિજની આ સ્થિતિ છે। 10 દિવસમાં જ મોટું ગાબડું પડ્યું છે। ત્યારે વાત કરીએ વલસાડથી સુરત તરફના લેન ઉપર ઠેર ઠેર જગ્યા પર નાના ખાડા કપચી ઉખાડવા માંડી છે। વલસાડ વહીવટી તંત્રની સાથે સાથે જોવા જાય તો નેશનલ હાઈવે ઓથોરિટીની પણ કયા પ્રકારની બેદરકારી છે તે પણ સ્પષ્ટપણે નજરમાં આવી રહી છે। વલસાડ હાઈવે પર ધમડાચી પીરુફળિયા ખાતે હજી તો 10 દિવસ પહેલા જ અવર જવર માટે જ્યાં ખુલ્લા મુકાયેલ નવા ઓવરબ્રિજ પાસે મોસમના પ્રથમ વરસાદમાં જ મોટું ગાબડું પડી ચૂક્યું છે। ઉપરાંત સંખ્યાબંધ નાના મોટા ગાબડાઓ પડી જવાથી 1 કિલોમીટર સુધીનો રસ્તો ધોવાઈ પણ ગયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી કથિત ભ્રષ્ટાચારનો પરપોટો ફૂટી ગયો હોવાની હાલ માંગ ઉઠી છે। ત્યારે સોતે જોઈ શકી છે આપણે જે રીતે સીધા દ્રશ્યો છે કે વલસાડ નેશનલ હાઈવેના તમામ જગ્યા પર જે રસ્તાઓ છે ત્યાં રસ્તાઓ પર હવે ખાડા પડી ચૂક્યા છે। રસ્તાઓની કામગીરી હવે ફરી ચાલુ કરવામાં આવી છે, પરંતુ નવાઈની વાત એ છે કે 10 જ દિવસ પહેલા આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। બ્રિજની અંદર મોટું ગાબડું પડી ચૂક્યું છે। રાહદારીઓના અકસ્માત અહીં નોંધાયા છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીને કોઈ જાતની પડી ન હોય એવું પ્રકારનું લાગી રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। અમદાવાદ રાજકોટ હાઈવે પર બગોદરા નજીક બની રહેલા 6 લેન પ્રોજેક્ટમાં વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ રાખવામાં આવતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા। સામાન્ય રીતે વરસાદ દરમિયાન કોન્ક્રીટ રોડનું કામ અટકાવવામાં આવે છે, છતાં વરસાદની પરવા કર્યા વગર કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાના આક્ષેપો છે। સ્થાનિકોએ રોડની ગુણવત્તા અને સરકારી નાણાંના વ્યય અંગે ચિંતા વ્યક્ત કરી। તો બગોદરા તારાપુર ચોકડી પર અકસ્માત સર્જાયો છે। અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। પાણી ભરાયેલા ખાડામાં રિક્ષા પલટી, રોડના ખાડાએ અકસ્માત સર્જ્યો। સદનસીબે જાનહાનિ ટળી ગઈ છે। સ્થાનિકોએ જેસીબીથી રિક્ષા બહાર કાઢી રોડના ખાડાથી વાહન ચાલકો પરેશાન છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર હાઈ લેવલની બેઠક કરશે. સાણંદથી એરપોર્ટ પહોંચ્યા બાદ મંત્રીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી હાજર રહેશે. તમામ મંત્રીઓને એરપોર્ટ પર હાજર રહેવા સૂચના છે. દિલ્હી રવાના થાય તે પહેલા મહત્વની બેઠક યોજાશે. સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક પર સૌની નજર. તો દાહોદના લીમખેડા બાયપાસ પર અકસ્માત સર્જાયો. પિકઅપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્રણેય બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું છે. એક જ પરિવારના 3 વ્યક્તિઓનું મોત થયું. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી. તો મહીસાગરમાં બેફામ કાર ચાલકે 2 મહિલાને અડફેટે લીધી છે. માર્ગ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે. બજારથી પરત ફરતી મહિલાઓને ટક્કર મારવામાં આવી. એક મહિલાની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને જ્યારે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો વડોદરા ખાતેથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. સાવલી ઉદલપુર રોડ પર આઈસર અકસ્માત સર્જાયો છે. ભારે વરસાદમાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. 4 રોડ પરથી નીચે ખાબક્યો છે ટ્રકને ભારે નુકસાન થયું. વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ભારે વરસાદમાં સાવચેતી રાખવાની અપીલ કરાઈ. તો ખેડાના કપડવંજ નજીક કાર કાંસમાં ખાબકી છે. ચપટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો. કારને ભારે નુકસાન થયું છે. ચાલક ઇજાગ્રસ્ત થયો. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિકોએ બચાવ કામગીરી કરી. ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા. તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 231 કરોડથી વધુના બેંક કૌભાંડમાં સીબીઆઈના દરોડા છે. મહારાષ્ટ્ર ગુજરાતમાં સીબીઆઈએ કાર્યવાહી કરી છે. 2 અલગ બેંક ફ્રોડ કેસમાં તપાસ તેજ કરાઈ. દસ્તાવેજી અને ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા છે. એસબીઆઈ, કેનરા બેંક છેતરપિંડીની તપાસ થઈ રહી છે. અન્ય સંડોવાયેલા સામે કાર્યવાહી શક્ય છે. તો વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં ગંભીર ગેરરીતિનો ખુલાસો થયો. ડોક્ટર રાકેશ શાહ સામે ગંભીર આક્ષેપો છે. ડોક્ટર નિકિતા વરિયા પણ વિવાદમાં સપડાયા. નકલી પ્રમાણપત્ર બનાવ્યાનો આરટીઆઈમાં દાવો થયો છે. મંજૂરી વગર ઇલેક્ટ્રિક શોક આપ્યાનો આરોપ. દર્દીની સંમતિ વગર સારવારનો આક્ષેપ. ટ્રસ્ટ મારફતે સરકારી ફંડ ટ્રાન્સફરનો દાવો કરાયો. 12 વર્ષમાં લાખોની હેરાફેરીનો આક્ષેપ છે. ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉગ્ર બની. જે આક્ષેપો કર્યા છે એ બધા જ ખોટા આક્ષેપો છે. જે પણ તપાસ થશે તેમાં સત્ય બધું બહાર આવશે. શું માનો છો સાહેબ આ રીતે ગંભીર આક્ષેપો આપ ઉપર થઈ રહ્યા છે ત્યારે આપ કેટલી આ બધા જ ખોટા આક્ષેપો કર્યા છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વાઘોડિયા ફાયરિંગ કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો. કોન્ટ્રાક્ટ કિલિંગનું કાવતરું સામે આવ્યું છે. છત્તીસગઢથી 2 આરોપીઓ ઝડપાયા. પોલીસે વિક્રમ સિંઘે વેપારીની અનેકવાર રેકી કરી હતી. ગુરજીત ભટ્ટીએ વેપારી ઉપર ફાયરિંગ કર્યું. ફિજીના જય દલાલ માસ્ટરમાઇન્ડ બન્યા છે. પિસ્તોલ, મેગેઝીન સહિત કારતૂસ જપ્ત કરવામાં આવી છે. 2000થી વધુ સીસીટીવી તપાસવામાં આવ્યા. જ્યારે પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો. સંદીપ સિંઘ રેન્જ આઈજીએ માહિતી આપી. વાઘોડિયા ચોકડી ઉપર
એક માણસ ઉપર એ પોતાની ગાડીમાં આપની દુકાનથી ઘરે જતા હતા ત્યારે ફાયરિંગ 2 ઈસમો દ્વારા કરવામાં આવી હતી જે બાઇકથી આવેલા હતા. એના અનુસંધાને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને વહેલી સવારે 4:15 ગુના નોંધવામાં આવ્યો વરણામા પોલીસ સ્ટેશનની હદમાં. અને એની સાથે સાથે ફરિયાદી જેના ઉપર ફાયરિંગ થઈ હતી જે આશીષ કુમાર મદનલાલ બાકોલિયા છે જે મૂળ દિલ્હીના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી બરોડામાં કપડાના વેપાર કરતા હતા. તો તાપી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિતનું નિધન થયું. કોંગ્રેસ માટે મોટી રાજકીય ખોટ. હાર્ટ એટેકથી અવસાન થયાની માહિતી સામે આવી રહી છે. સુમૂલ ચૂંટણી દરમિયાન હોટલમાં હતા. કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડવામાં આવ્યો. તો મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. જેતપર ખેડૂત આંદોલનનો 17મો દિવસ. ઓડિયો વિવાદે ગરમાવ્યું સમગ્ર આંદોલન. લોક સાહિત્યકાર હકાભા ગઢવી દ્વારા ગંભીર આક્ષેપ. નિલેશ એરવાડિયાનો આક્ષેપોનો ઇનકાર. વાયરલ ઓડિયો ખોટો. નિલેશ એરવાડિયા. હકાભાના નિવાસે પોલીસ બંદોબસ્ત. નિલેશ એરવાડિયા આંદોલનમાંથી દૂર કરાયા. આક્ષેપ પ્રતિ આક્ષેપથી માહોલ ગરમાયો. મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ઉપવાસી ખેડૂતોએ જણાવ્યું કે પરિપત્રનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ આગામી નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રહેશે. ઉપવાસી ખેડૂત નેહુલ અમૃતિયા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. કાલે સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે માહિતી આપવામાં આવેલી છે બરોબર, પરંતુ હજી સુધી પરિપત્ર આવેલ નથી. એટલે પરિપત્ર આવી જાય તે પછી આ પરિપત્ર ગુજરાતના તમામ ખેડૂતોને લાગુ પડે છે. એટલે તમામ ખેડૂતો એનો અભ્યાસ કરશે. અભ્યાસ થઈ જશે પછી સાથે મળીને ખેડૂતો નક્કી કરશે કે આગળ શું કરવું. જ્યાં સુધી પરિપત્રની નકલ સર્ક્યુલર ન મળે ત્યાં સુધી આ ઉપવાસ છાવણી ચાલુ છે. આ દરમિયાન લોક કલાકાર હકાભા ગઢવીએ પત્રકાર પરિષદમાં નિલેશ એરવાડિયા સામે ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો કે તેમની પાસે આંદોલન સંબંધિત ઓડિયો છે અને સરકાર પાસેથી પૈસાની માંગ કરવામાં આવી હોવાના પુરાવા છે. તેમણે ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયાનો આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી. સાથે જ પોતાના પરિવારને સુરક્ષા આપવાની માંગ કરી અને સરકારના નિર્ણયને ખેડૂતોના હિતમાં ગણાવ્યો. જોકે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ કોઈ પક્ષમાં નથી. કારણ કે આપણને ખબર નથી 1 કરોડ ખેડૂતો છે એની સાથે કોઈ રમત કરવી હોય એ મને ગમ્યું નહીં. મને ઘણા ટાઈમથી કહેવું હતું પણ મને અહીંયા જવા દેવામાં આવતું નહોતું. વારંવાર હું ફોન કરતો ના પાડતા કે તમારે અહીંયા નથી આવવાનું. નિલેશભાઈ એરવાડિયા પણ એ વારંવાર જ ના પાડતા હતા. કારણ કે નિલેશભાઈ એરવાડિયા હું અહીંયા જાઉં તો નુકસાન થાય એવું હતું એટલે એ લોકો પણ ના પાડતા હતા. સમિતિ સારી છે, જેતપુરના ખેડૂતો સારા છે, જનતા સારી છે, ઉપવાસમાં બેઠા યુવાનો એ બધા સારા છે. પણ હું જ્યારે જાઉં ત્યારે નિલેશભાઈ લોકોને કદાચ નિલેશભાઈ વિશે કદાચ નહીં ગમતું એમને મને કંઈ કહેવું હતું પણ નિલેશભાઈ એરવાડિયા આગળ જાય તો મને કહે ને કંઈ શકતા નતા. અને કદાચ ડર હતો કે હકાપાને કહીશું ને હકાપાના મિત્ર લાગે છે કદાચ તો હકાપા એને કહી દેશે તો એટલે કદાચ પિતા એવું લાગ્યું કદાચ પણ ન કહી શકે. મને એમના ચહેરા જોઈ લાગ્યું ઉપવાસમાંથી બેઠા હતા કે આ કેવા ચહેરા છે, ઉપવાસ કરે છે પણ આની સાથે શું થયું છે કોઈ ખબર છે નહીં. 21 જૂન ડાયરો 22 કે 23 જૂને હું ફરીવાર ગયો આગળ. મેં કીધું કે સરકારે કીધું છે કે એકવાર મળવા આવો તો મારું કહેવું એવું છે કે સરકાર કહે એકવાર મળવા જવું જોઈએ, આંદોલન ચાલુ રાખો અને સરકાર ન માને તો પાછા આંદોલન ચાલુ જ છે, હું ઉપવાસમાં બેસી જઈશ. બીજી તરફ ઉપવાસી ખેડૂત નિલેશ એરવાડિયાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે વાયરલ ઓડિયોને ખોટો ગણાવી આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના દાવા કર્યા છે.
ઉપરાંત આંદોલન તોડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના અને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડા પાસે સુરક્ષાની માંગ કરવાની જાહેરાત કરી છે. હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે. કારણ કે છેલ્લા 10 દિવસથી અનિયન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે. કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે. મને પણ અનેક ઓફરો અનિયન ચહેરા દ્વારા કરવામાં આવી છે. પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે. આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ધાક ધમકીઓ પણ આવી છે, જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું. ત્યારબાદ એવી વાત મારી નાખવાની અનિયન ચહેરા દ્વારા વારંવાર ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સમગ્ર મામલો વધુ ગરમાયો છે. હકાભા ગઢવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હળવદ સહિતના વિસ્તારોમાં પોલીસ સતર્ક બની છે. ઓડિયો વિવાદ બાદ આંદોલન સમિતિએ મીડિયા સમક્ષ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સમિતિના સભ્ય રાજુ અમૃતિયાએ જણાવ્યું કે ખેડૂતોનો વિશ્વાસ જળવાઈ રહે અને આંદોલનની વિશ્વસનીયતા અકબંધ રહે તે હેતુથી નિલેશ એરવાડિયાને આંદોલનમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ જો હકાભાનો અને નિલેશભાઈનો ઓડિયો જે અમારી સુધી પહોંચ્યો છે, ખેડૂતો ખૂબ બધા દુઃખી થયા છે. 2-3 ખેડૂત તો રોવા માંડ્યા એવા કોલ આવ્યા એટલે અમે નિલેશભાઈને અહીંથી છૂટા કરી છે. બરોબર. અને એમાં હવે ડૉક્ટરના રિપોર્ટ કરે. અમારે તો એવી ગણતરી છે કે કોઈને કાંઈ કિડની કે કાંઈ બગડે એવું અમે ઈચ્છતા નથી ખેડૂત ભાઈઓનું. અમારો તો એવો આગ્રહ રહેશે જ કે રિપોર્ટ થઈ જાય અનશન ઉપરથી એને મુક્ત કરી દેશું. છાવણીથી જવાનું કહેવામાં નથી આવ્યું. છાવણીમાં હું પહેલા દિવસથી આ આંદોલન સાથે જોડાયેલો છું. સમિતિ સાથે ચર્ચા કરી. હકાભાના આક્ષેપ પ્રતિ આક્ષેપથી લઈને આ છાવણી બદનામ ન થાય એવા હેતુથી હું પોતે જ આ છાવણી છોડવા માટે તૈયાર છું. મારી એક વાત બીજી છે કે સમિતિ સાથે ચર્ચા કરી છે. આવનારા સમયમાં જે નવા કાર્યક્રમો કરવામાં આવશે, મારા આમરણના ઉપવાસ ચાલુ છે. સમગ્ર ઘટનાક્રમને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. હવે નિર્ણય શું હશે અને આંદોલન કઈ દિશામાં આગળ વધશે તે સમય જ સ્પષ્ટ કરશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. છોટાઉદેપુરના હાટ બજારમાં માર્કા અને બિલ વગર બિયારણનું વેચાણ થતું હોવાના આક્ષેપ સામે આવ્યા છે. ફેરિયાઓ દ્વારા વેચાઈ રહેલા બિયારણની ગુણવત્તા પર ખેડૂતોમાં ગંભીર સવાલ ઉભા થયા છે. ખેડૂતોનું કહેવું છે કે આવા બિયારણથી પાકને નુકસાન થવાની ભીતિ છે. સમગ્ર મામલે કૃષિ વિભાગ તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદની મુલાકાત દરમિયાન શહેરના અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. સાણંદમાં દેશના 3જા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સીજી સેમી OSATના ઉદ્ઘાટનની તૈયારી કરી. નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ કરાયો. અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો. સાબરમતી સ્ટેશન રોડના વિસ્તરણ સહિત કનેક્ટિવિટી સુધારવાના પ્રોજેક્ટ અને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઝડપી પ્રગતિ અંગે માહિતી આપવામાં આવી. बुलेट ट्रेन का कंस्ट्रक्शन भी बहुत तेजी से चल रहा है और अगले साल सूरत से बिलीमोरा का पहला सेक्शन आरंभ करेंगे. उसके बाद में वापी से सूरत का सेक्शन आरंभ करेंगे. उसके बाद में वापी से अहमदाबाद का पूरा कंप्लीट करेंगे. फिर अहमदाबाद से ठाणे और उसके बाद में अहमदाबाद से मुंबई. इस तरह से सेक्शन बाय सेक्शन, फेज बाय फेज बहुत अच्छे तरीके से 2029 के एंड तक कंप्लीट करेंगे प्रोजेक्ट. बहुत 80% काम गुजरात के क्षेत्र में कंप्लीट हो चुका है और बहुत ही अच्छी प्रोग्रेस. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સાતલપુર અને વારાહીને અલગ અલગ તાલુકાનો દરજ્જો આપવા માંગ કરી. સાથે જ સાતલપુર ખાતે તમામ સરકારી કચેરીઓ શરૂ કરવાની અને વારાહીને પણ સ્વતંત્ર તાલુકા તરીકે જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી. આ માંગણીથી સ્થાનિક લોકોને વહીવટી સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી. મારી ખાસ લેટર લખવાની અપેક્ષા એ હતી કે સાંતલપુરના છેવાડાના ગામોની લોકોની માંગ હતી કે અમારે સાંતલપુરને તાલુકો પ્લસ જાહેર કરવો જોઈએ. એના અનુસંધાને મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને
કે સાંતલપુર તાલુકાને નવી કચેરીઓ તમામ આપીને વારઈ જે છે એને તાલુકો જાહેર કરે। રાજ્ય સરકારે શિક્ષણ વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવવા 6 નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓ માટે ઇન્ચાર્જ અધિકારીઓની નિમણૂક કરી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા ગ્રામ્ય, કચ્છ, અંજાર, રાજકોટ અને સુરત ગ્રામ્ય સહિતના જિલ્લાઓમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। વહીવટી ભારણ ઘટાડવા લેવામાં આવેલા આ નિર્ણય હેઠળ અમદાવાદ પૂર્વ માટે રોહિત ચૌધરી, ગાંધીનગર ગ્રામ્ય માટે ભગવાન પ્રજાપતિ, વડોદરા ગ્રામ્ય માટે મહેશકુમાર પાંડે, કચ્છ અંજાર માટે સંજય પરમાર, રાજકોટ માટે દીક્ષિત પટેલ અને સુરત ગ્રામ્ય માટે ભગીરથસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી। સુરતના કડોદરાની સંજીવની હોસ્પિટલ વિવાદમાં આવી છે। સારવાર હેઠળ રહેલા જીવતા યુવકને કફન ઓઢાડવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો। સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પરિવારે યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સમગ્ર ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને હોસ્પિટલ સામે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગુજરાત સરકાર રમતગમતને પ્રોત્સાહન આપતી હોવાના દાવા વચ્ચે મહેસાણા મહાનગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમના સંચાલનને લઈને વિવાદ સામે આવ્યો। મહાનગરપાલિકાએ સ્ટેડિયમ 5 વર્ષ માટે એરા માઉન્ટ એન્ટરપ્રાઇઝને ભાડે આપ્યું હતું। જોકે એજન્સીએ છેલ્લા 15 મહિનાથી કરાર મુજબનું અંદાજે 16 લાખ રૂપિયાનું ભાડું ચૂકવ્યું ન હોવાથી મહાનગરપાલિકાએ 12 લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરી કરાર રદ કર્યો અને સ્ટેડિયમનો કબજો પરત લીધો છે। આ સમગ્ર વિવાદ વચ્ચે શહેરના એકમાત્ર રમતના મેદાનનો ઉપયોગ કરવામાં રમતવીરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે જે તે એજન્સીને આપેલું હતું એની પાસેથી આપણે પરત લીધું છે। એના કારણો એવા હતા કે એ લોકો સમયસર કોર્પોરેશનનું જે રેન્ટ ચૂકવવાનું હતું એ રેન્ટ નહોતા આપતા અને મેન્ટેનન્સના પ્રશ્નો હતા। એ સબબ આપણે નિર્ણય લીધો છે કે કોર્પોરેશન હાલ પૂરતું ગ્રાઉન્ડ જાતે લે અને પોતાની હસ્તક ચલાવે। કારણોસર એ જ હતું કે એ લોકો ટાઈમસર રેન્ટ નહોતા ચૂકવતા। મૂળ મુદ્દો એ હતો આપણો। એમની 15 થી 16 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે। એમાંથી આપણે એમની જે ડિપોઝિટ ભરેલી છે 12 લાખ રૂપિયા જેટલી એટલી જપ્ત કરશું। બાકીની રકમ જે બાકી રહે છે એમાં આપણે કોર્ટ રાહે મેળવશું અથવા એમની કોઈ પ્રોપર્ટી હશે તો અહીંયા એના ઉપર બોજો નાખશું। ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।